જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? તો ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને તો એમ થશે રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે ચિત્ર સાથે એનો અભ્યાસ કરીશું. ભારતમાં રાષ્ટ્રવાદ વિશે હવે જોઈએ તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર એટલે કે દેશ પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે ત્યારે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન, ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રીય અથવા રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોમાં રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતા ગયા. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રભાવના પેદા કરનારા પરિબળોનો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ કરીશું. રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં પહેલું પરિબળ એટલે એ છે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. જો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ભારત દેશમાં આઝાદી પહેલાંનો નકશો છે. એ નાના મોટા રજવાડાઓમાં એ સમયે વિભાજિત થયેલો હતો. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આમ અંગ્રેજો ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યો અને એક સરખું વહીવટી તંત્ર અમલમાં મૂક્યું.
અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. હવે રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરનાર પરિબળોમાં બીજું પરિબળ એટલે આર્થિક. હવે એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતની બજારોમાં વહેંચતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી. જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ભાઈ ભારતમાં જે તૈયાર થયેલો માલ છે એ જોઈએ તો એ ઉત્પન્ન થયેલા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી. જ્યારે અંગ્રેજો જે ઇંગ્લેન્ડમાંથી માલ તૈયાર થઈને આવતો તો એના પર નજીવી જકાત લેવામાં આવતી. એટલે કે વધુને વધુ અંગ્રેજો આપણી પાસેથી વધુને વધુ પૈસા લેવાનો એમનો ઈરાદો હતો એમ કહી શકાય. અને અંગ્રેજો છે ઇંગ્લેન્ડમાં જે ઉત્પન્ન કરતા હતા માલ એ ભારતમાં સસ્તો વહેંચી શકતા. આ હરીફાઈમાં આપણે જોઈએ તો ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનવાની અંગ્રેજોની નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલ, ટાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. એ આપણા ભારત દેશને એનાથી લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશ માનવીય એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધા અર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. હવે ચોથું પરિબળ એટલે કે શિક્ષણ અને સાહિત્ય એ વિશે અભ્યાસ કરીએ તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી તે માહિતગાર પણ થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી
લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. લોકોમાં આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તા, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. હવે બીજું પરિબળ એટલે કે વર્તમાન પત્રો, જે રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં પાંચમું પરિબળ એટલે વર્તમાન પત્રો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમના વિશે જોઈએ તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. તેમજ બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. હવે જોઈએ ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ અપાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રાષ્ટ્રવાદના ઉત્પન્ન કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો એ છે હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં જુદા જુદા પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ જેમ કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, જે કલકત્તામાં આવેલી છે. પછી બીજું છે મદ્રાસ નેટિવ સભા, જે ચેન્નાઈમાં આવેલી છે. ત્રીજી છે ઇન્ડિયન એસોસિએશન, જે કલકત્તામાં છે. પછીનું છે બોમ્બે એસોસિએશન, જે મુંબઈમાં આવેલી છે. અને છેલ્લું છે સાર્વજનિક સભા, જે પુણે. આ બધી સંસ્થાઓએ હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં પોતાનો ફાળો આપેલો છે. સર એલેન ઓક્ટેવિયન વ્યૂ, જેને AO વ્યૂ ના નામથી ઓળખાય છે, આ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી જે દેખાય છે એટલું સલામત નથી. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ફરીથી ન બને એ માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર તાત્કાલિક વાઇસરોય ડફરિનને સમજાવી કરવામાં આવ્યો. નિવૃત્ત અધિકારીના વિચારોને વાઇસરોસે પણ ટેકો આપ્યો હતો. AO વ્યૂ ના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં
હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી, જેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. આમ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગન, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી. બીજું અધિવેશન ઈસવીસન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળ્યું, જેની સભ્ય સંખ્યા 432 હતી. ત્રીજું અધિવેશન 1887માં મદ્રાસ ખાતે મળ્યું હતું, જેના અધ્યક્ષ અથવા પ્રમુખ પદે બદરુદ્દીન તૈયબજી હતા. તેની સભ્ય સંખ્યા 607 હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી વિશે અભ્યાસ કરીએ. તો એના કામગીરીનો સમય છે 1885થી 1905 સુધીનો. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના વિશે આપણે જોઈએ તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. વિદ્યાર્થી મિત્રો, આ આપણી માંગણી હતી. રાજકીય હકો, આર્થિક સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ હતી. જે આ માંગણીઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જ્યારે કરવામાં આવી ત્યારે અંગ્રેજોએ એ માન્ય રાખી નહોતી. એ તમે ચિત્રમાં જોઈ શકો છો. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો પણ નાખ્યો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી તેમજ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપવા કાયદાઓ પણ પસાર કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજોની બદલાતી વૃત્તિઓ વિશે અભ્યાસ કરીએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ તેમના વિરોધી પણ બન્યા હતા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક
પગલાં ભર્યા અને ભારતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી અને આ નીતિને કારણે તેમને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું, એટલે કે ભાગલા પાડ્યા, જે અંગ્રેજોની નીતિ હતી. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. અહીં વિદ્યાર્થી મિત્રો તમે બિહાર અને ઓરિસ્સા કઈ જગ્યાએ ભારતમાં આવેલું છે એ તમે નિહાળી શકો છો. લોર્ડ કર્ઝને એવું વિચાર્યું કે આટલા મોટા પ્રાંતમાં વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી છે. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળ એ સમયનો સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓને આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંગભંગનું આંદોલન વિશે હવે અભ્યાસ કરીએ તો બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ પણ વહેંચાઈ હતી. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળામાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોર ના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો સ્વદેશી આંદોલન વિશે અભ્યાસ કરીશું. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 કારણો હતા અથવા 3 લક્ષણો હતા. એ જોઈએ તો પહેલું લક્ષણ છે સ્વદેશી માલનો વેપાર કરો. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરો અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના પણ કરવામાં આવી હતી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશી માલનો પ્રચાર
કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનાર કારખાનાઓ પણ શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905માં આંદોલનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓએ સામૂહિક દંડ કરવાથી માંડી તેમની શાળા કોલેજમાંથી કમી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. પરિણામે બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય પણ શરૂ કરી હતી. અંગ્રેજ સરકારે બંગભંગની લડતને તોડી પાડવા નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળાની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે, એમાં રાષ્ટ્રવાદ એટલે શું એના વિશે અભ્યાસ કર્યો. સાથે સાથે રાષ્ટ્રવાદની ભાવના લોકોમાં જાગૃત કરનાર મુખ્ય પરિબળોનો પણ અભ્યાસ કર્યો, જેમાં રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો, ભારતનો ભવ્ય વારસો એ વિશે અભ્યાસ કર્યો. સાથે સાથે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના વિશે પણ અભ્યાસ કર્યો. સર એલન એક્ટિન્યુ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. અને મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી પણ જોઈ. અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડો રાજ કરો એ વિશે અભ્યાસ કર્યો. બંગાળાના ભાગલા વિશે પણ અભ્યાસ કર્યો. બંગભંગનું આંદોલન, સ્વદેશી આંદોલનમાં છેલ્લા આપણે રાષ્ટ્રીય શિક્ષણ વિશે સુધી એટલે કે અહીં સુધી આપણે આજે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે એ પાઠ્યપુસ્તકમાં વાંચી પણ જજો. બરાબર ને? જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.